આજનો દિન મહિમા એટલે ભારત દેશની. હા, ગર્વથી કહું છું, મારા દેશની વિવિધ સંસ્કૃતિની, ઉત્કૃષ્ટ કલાની અને શહીદોની યશગાથા વાગોળવાનો દિવસ. મારા દેશની ધરોહર જે અમૂલ્ય વારસા રૂપે દેશના નાગરિક તરીકે મને મળી છે, તેના પ્રત્યે ફરજ નિભાવવામાં ક્યાંક મારાથી કચાશ તો નથી રહી જતી. તેનું મનોમંથન કરવાનો દિવસ. આવા જ વિચારોને વ્યક્ત કરવા હું વંશિકા અને નિધિને આમંત્રિત કરું છું. અરે નિધિ, ઉત્તરાયણમાં તો પતંગ ચગાવી કે ખાલી કપાવી? ના રે, કેવી પતંગ ને કેવી વાત. અમે તો ઐતિહાસિક પ્રવાસમાં ગયા હતા. એટલે તું ભૂતકાળમાં ગઈ હતી? હા, અમે ભારતીય કલા અને સ્થાપત્યને સમજવા અને એક ભારતીય નાગરિક તરીકે તેની કદર કરી શકીએ તે હેતુથી ગયા હતા. સૌથી પહેલા અમે જયપુરનો હવા મહેલ જોવા ગયા હતા. હવા મહેલ? હા, એટલે તું એ મહેલમાં ગઈ હતી જે હવામાં ઉડે છે? અરે ના, હવે જો સાંભળ. આ મહેલની ખાસિયત એ છે કે આની 953 બારીઓની રચના એ રીતે કરેલ છે કે તેમાંથી પસાર થતી હવા પર જે મહેલને વાતાનુકૂલિત રાખે છે. આ કુદરતી વેન્ટિલેશન સિસ્ટમના કારણે તેને હવા મહેલ કહેવામાં આવે છે. અને તને ખબર છે, આ હવા મહેલ વિશ્વની એવી સૌથી ઊંચી ઇમારત છે જેનો કોઈ આધાર સ્તંભ નથી. ઓહો, આવું આર્કિટેક્ચર એ જમાનામાં બનાવી શકતા હતા? નવાઈ કહેવાય. હો, હું તો દિલ્હીમાં જ્યાં લોખંડનો સ્તંભ, જેને લોકો આયર્ન પિલર કહે છે, એ જોવા પણ ગઈ હતી. એટલે તું લોખંડનો સ્તંભ જોવા દિલ્હી છે ગઈ હતી? લે, એમાં શું? એ તો કટાઈ ગયો હશે, એમાં શું જોવાનું હોય? અરે વંશિકા, તું નથી જાણતી કે આ લોખંડના ખૂબ જ નાના ભાગને પીગળાવીને કોઈ પણ જાતના મશીન વગર બનાવેલ છે. આ સ્તંભ 1600 વર્ષોથી ત્યાં ઊભો છે, પણ હજુ તે કારણ કે તેના પર મિઝવાઇટનું પાતળું સ્તર લાગેલું છે. સદીઓ પહેલા આ ધાતુશાસ્ત્ર કઈ રીતે સૂજ્યું હશે તે સમજવા લોકો ત્યાં આવે છે. વાહ નિધિ, તે તો જાણે આના પર પીએચડી કર્યું હોય. અરે, મારે મંડલાટ કરવાનું છે, મોડું થાય છે. મેં એના વિશે પણ એક રસપ્રદ વાત જાણી છે. તને ખબર છે, લોટસ ટેમ્પલમાં અને શાંતિ સ્તૂપમાં પણ મંડલાટ છે. એ જ મંડલા આર્ટ જે હું મારા મગજને શાંત કરવા માટે કાવડ પર કરું છું. હા, એ જ મંડલા આર્ટ જેમાં બૌદ્ધ લોકો સૌથી પહેલા ચોકથી જમીન પર ભૌમિતિક આકારો બનાવે છે અને પછી પરંપરાગત રીતે રંગીન પથ્થરો અને રત્નોને ઘસીને તેની રેતી બનાવે છે અને તે રેતીને પછી કોર્નેટ નામના કોપર ફનલમાં નાખીને મંડલા આર્ટ બનાવે છે. હા, તો મારા ડાબા હાથનો ખેલ છે. તો તને જમણા હાથે ન આવડે એમ? એમ નહીં, પણ તેમને તો આમાં ઘણા બધા દ્રશ્યો લાગતા હશે ને? અરે હા, તને ખબર છે, આ ભૌમિતિક આકારો પુરાઈ જાય પછી તેઓ તેને ભૂંસી નાખે છે, જેના દ્વારા તે સંદેશો આપવા માંગે છે કે કશું પણ કાયમી નથી, બધું સમય સાથે બદલાય છે. પરંતુ જ્યારે લોકો લાલચ, સત્તા અને યુદ્ધોથી દુનિયાને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ આ સત્ય ભૂલી જાય છે. ઇતિહાસ બતાવે છે કે કોઈ પણ જીત કાયમ નથી રહેતી. તેવી જ રીતે મંડલા આર્ટ પણ શીખવે છે કે બધું તાત્કાલિક મેળવવા માટે લડવાને બદલે સંતુલન કેળવી અને બીજા સાથે શાંતિથી જીવવા પર ધ્યાન આપવું જોઈએ. આવા ઐતિહાસિક કલા અને સ્થાપત્યના અનેક વારસાથી આપણો ભારત દેશ સમૃદ્ધ છે, જેનો આપણને ગર્વ છે. કલા અને આર્કિટેક્ચરનો આવો અમૂલ્ય વારસો નષ્ટ ન થાય અને કોઈ તેને નુકસાન ન પહોંચાડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તને એવું નથી લાગતું કે આ જવાબદારી માટે નેતાઓની જરૂર પડશે? અરે, આ બધા જ તો આપણી રાષ્ટ્રની આવતીકાલ છે. પહેલી વાર તે કંઈક સાચી વાત કરી છે. આ જવાબદારી તો આપણા ભાવિ નેતાઓની જ છે. સાચું ને? હા, એ વાત તો એકદમ સાચી. જય હિન્દ. આભાર. આભાર વંશિકા અને નિધિ. Republic Day is of course a day we take pride in our progress, but it is also a moment for